જંબુસર યુનિયન જીન નકલી કૂપન કાંડ, 2 આરોપીની ધરપકડ, 2.5 દિવસના રિમાન્ડ. જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપનનો ઉપયોગ કરી ખાતર મેળવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો વચ્ચે સંસ્થાની તપાસ દરમિયાન 15 નકલી કૂપન મળી આવી હતી. આ અંગે યુનિયન જીનના ચેરમેન જીતેન્દ્ર પટેલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને જંબુસર કોર્ટમાં રજૂ કરતા અદાલતે 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન નકલી કૂપન ક્યાંથી અને કેવી રીતે બનાવવામાં આવી, આ કૌભાંડમાં અન્ય કોઈક લોકોની સંડોવણી છે કે કેમ અને અગાઉ પણ નકલી કૂપનથી ખાતર મેળવાયું છે કે નહીં તે દિશામાં પોલીસે ઘન સચોટ તપાસ હાથ ધરી છે. ધી જંબુસર તાલુકા પરચેસર યુનિયન જંબુસર યુનિયન જીન ટંકારી ભગોર જીન કમ્પાઉન્ડ ખાતે અમે ખાતરનું વિતરણ કરીએ છીએ. તારીખ 17/8/2026ના રોજ જેટલા પણ અમારા કમ્પાઉન્ડમાં ખેડૂતો આવેલ એ સવારના લગભગ 5-6 વાગ્યાથી ખેડૂતો આવતા હતા. એ લોકોને અમારે સવારે 8 વાગે અમે દરેક ખેડૂતને ટોકન સંસ્થાની કૂપન મતલબ કે સિક્કા મારેલાવાળી કૂપન અમે ખેડૂતને આપીએ છીએ અનુક્રમ નંબર મુજબ. અને જેમ જેમ પછી ખેડૂતો ને ટોકન આપ્યા પછી અમે જેમ નંબરો બોલીએ તેમ બિચારા ખેડૂતો આવી અને અમારી પાસેથી ખાતરનો લીગલી જે ગવર્મેન્ટ મુજબ અંગૂઠો સ્કેન કરી અને બિલ બનાવીને ખેડૂતો ખાતર લેતા હતા. પછી બપોરના લગભગ 2 થી 2.5ના ગાળામાં ખાનપુરના એક ઈસમ જે અમારી સંસ્થાની કૂપન જે અમે ખેડૂતોને આપેલી હતી તેવી ડુપ્લિકેટ કૂપન એ લોકોએ કઈ જગ્યાએથી બનાવી અને ખાતર લેવાના પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવેલ. એ અમારા કર્મચારીઓ જે વિતરણ કરતા હતા એ લોકોને ધ્યાને આવતા એ લોકોએ અમારી પાસે એક જે ખેડૂત લેવા આવેલ એ ખેડૂતને ઊભો રાખેલ અને મને તાત્કાલિક એ લોકોએ જાણ કરતા હું સ્થળ પર આવેલ. કમ્પાઉન્ડમાં જ હતો હું પણ, એટલે મેં પછી એ લોકોની પૂછપરછ કરતાં એ લોકોએ ખાનપુરના વધી જણાવેલ અને અમે એ ઈસમને અમે પોલીસમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે. હવે એ લોકો હવે આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે કે ભાઈ આ કૂપનો ક્યાંથી લાવ્યા, આ કૂપનોનો ખાતરમાં લઈ જવાના હતા, તેનો શું ઉપયોગ કરવાના હતા, આગળની જે કંઈ કાર્યવાહી છે તે હવે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે.